જય જવાન જય કિસાન મિત્રો, હું મેહુલ પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આ તમને ખાસ કરીને એક ભલામણ એવી કરવાની હતી કે આ ધાણાના પાક વિશેની માહિતી આપવાની હતી કે ધાણાના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ। હવે એની પહેલા વાત એ છે કે મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરવાથી તમને શું ફાયદો થશે એની વાત કરું તો કે અવનવી માહિતી જે કાંઈ અમે આપવામાં આવતી હશે વિડીયોના માધ્યમથી એ બધી એકદમ સાચી, પરફેક્ટ આપણે રૂબરૂબ અનુભવ કરી અને માહિતી શેર કરી છે કે બીજા લોકોને પણ ખૂબ સારો ફાયદો થાય। તમે સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં। ખેડૂતના હિતમાં ખેડૂત હિત જાળવતો જ હોય છે, એના માટે તમારે આટલું કામ કરવું જોશે મિત્રો, બીજાને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું। મિત્રો, આજે આ ધાણાનું ફીલ્ડ તમે જોઈ શકો છો, એમાં ખૂબ સારું ફ્લાવરિંગ દેખાય છે। હવે આ બધું ફ્લાવરિંગને તમારે હાથમાં લેવું હોય, આમાં 80-85% કહેવાય ને કે ફ્લાવરિંગ હાથમાં આવી જાય તો તમને પુષ્કળ ઉત્પાદન એટલે કે બમ્પર ઉત્પાદન મળે। જો બમ્પર ઉત્પાદન મળે તો જ વધુ તમને કહેવાય ને કે ખર્ચા પાણીના નીકળે અને વધુ ટૂંકમાં સારો એવો પૈસા મળી શકે, મહેનત ફળે। હવે આ તમે જુઓ, અત્યારે દાણા કમ્પ્લીટલી 80-85% તો ભરાઈ ગયા છે। ખૂબ સારો દાણો ભરાઈ પણ ગયો છે, જોઈ શકો છો, ખૂબ દાણા ભરાઈ ગયા છે અને હજી 85% ફૂલડા દેખાઈ રહ્યા છે। આ બધા ફૂલને તમારે સાચવવા માટે શું કરવું પડે ભાઈ? તમારે કોઈ પણ કંપનીનું સારું ફૂગનાશક લેવાનું, સારું, જેની અંદર ભલામણ કરી તો એક્ઝોસ્ટ્રોબિન ડાયફોકોનાઝોલ જોલ એક વાપરશો તમે, એક્ઝોસ્ટ્રોબિન ડાયફોકોનાઝોલ। આ ફૂગનાશક વાપરશો તો તમારા ધાણાનું ફ્લાવરિંગ જે છે એ શરમાશે નહીં। જેટલું ફૂલડું તમારા હાથમાં રહેશે એટલું વધારે દાણો બંધાશે અને વધારે ઉત્પાદન આવશે। ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય છે કે ભાઈ હવે ફૂગનાશક મારવાની જરૂર નથી, ફૂલ બરાબર આવી ગયા છે। મિત્રો, ફૂલ આવી જાય, ફૂલને ટકાવી રાખવા માટે ફૂલ જેટલા ટકશે એટલું વધારે દાણો બંધાશે, એ વાત સાર્થક કરી છે। અમે નજરે એક નહીં અનેક અનુભવ કર્યા છે અને પછી તમને કહું છું મિત્રો, જેટલા ફૂલ સચવાશે ને એટલા જ દાણા વધારે બંધાશે। ખાસ યાદ રાખજો, ફૂગનાશક મારવાનો લોભ ન કરતા મિત્રો। એક વખત એવું હોય તો તમે હળવો રાઉન્ડ વચમાં મારી લેજો, બાકી ફૂગનાશક જ્યારે ફ્લાવરિંગ આવે ને ત્યારે એક્ઝોસ્ટ્રોબિન ડાયફોકોનાઝોલ અથવા તો ગમે તમને સારું લાગે એવું ફૂગનાશક ઊંચું મારજો મિત્રો, એનાથી તમારે દાણો સારો બંધાશે અને આ બધું ફૂલ ટકી જશે। ફૂલ ટકશે, ગમે એવી ઠંડી સામે રક્ષણ કરતું હોય તો સારું એવું ફૂગનાશક, એનાથી જ દાણો સારો બંધાય છે। એટલે ખાસ મારી ખેડૂત મિત્રોને ભલામણ છે, ફ્લાવરિંગ સમયે તમારે બરાબર ફ્લાવરિંગ આવી જાય એટલે ફૂગનાશક મારવાનું હિત રાખવું જોશે। એક વખત તમારા ખેતરની અંદર અનુભવ કરો કે જ્યારે વધુ પડતું ફ્લાવરિંગ આવી ગયું હોય ત્યારે એક વખત સારો એવો ફૂગનાશકનો રાઉન્ડ મારું, એમાં એક્ઝોસ્ટ્રોબિન ડાયફોકોનાઝોલ જો મારી દેશો તો તમારે કાંઈ કરવું નહીં પડે, એટલું સરસ મજાનું ફૂલડું ટકી જશે અને દાણો બંધાશે। મિત્રો, ખાસ આ મારા પાકની અંદર મેં આ ફૂગનાશક તમને કીધું ને એ મારેલું છે અને ફ્લાવરિંગ માટે તો ઓસ્કાર છે। કોઈ પણ તમે સારી ફ્લાવરિંગની દવા મારી શકો છો, એમાં એમિનો એસિડ ને વિટામિન્સ આવતું હોય ને સારી કંપનીનું, એ ટેકનિકલવાળી તમે મારી દેજો એટલે સરસ મજાનું ફ્લાવરિંગ પણ આવશે। મિત્રો, વધુ વાત ન કહેતા પહેલાં હવે કે આ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા લોકોને શેર કરજો, જેથી કરીને હવે નવો વિડીયો મૂકી એટલે તમારી પાસે વહેલા પહોંચી જાય અને આ ઘણા બધા લોકોને પણ માહિતી ખબર પડે કે આ ખરીદી અને પૂછપરછ માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી આજે જ કોન્ટેક્ટ કરો।